સુરત શહેરના પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડુપ્લિકેટ કોસ્મેટિક ચીજવસ્તુઓને બનાવી ઈ-કોમર્સ વેબસાઇટ ઉપર વેચાણ કરતા 3 ઇસમોને પકડી પાડતી ઝોન 1 એલસીબી તથા પૂણા પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેરનાઓ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર શ્રી આલોકકુમાર ઝોન 1 સુરત શહેરનાઓએ બ્રાન્ડેડ ચીજવસ્તુઓ ડુપ્લિકેટ બનાવી વેચાણ કરતા ઇસમોને પકડી પાડી કડક કાર્યવાહી કરવા આપેલ સૂચના અને માર્ગદર્શન અન્વયે ઝોન 1 એલસીબી શાખાના પોલીસ માણસો હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ મહિપતસિંહ તથા હેડ કોન્સ્ટેબલ કરણસિંહ શંકરસિંહ નાઓની સંયુક્ત બાતમી આધારે પૂણા ગામ રંગ અવધૂત સોસાયટી ગોડાઉન નંબર 3 ગ્રાઉન્ડ ફ્લોર ખાતેથી મળી આવેલ ડુપ્લિકેટ કોસ્મેટિક વસ્તુઓ જેની કિંમત ₹11,78,860 તથા કોમ્પ્યુટર તથા પ્રિન્ટરની કિંમત ₹25,000 મળી કુલ કિંમત ₹12,03,860ની મત્તાના મુદ્દામાલની કોસ્મેટિક ચીજવસ્તુઓનું રો મટીરિયલ બહારથી લાવી તેને પોતે અલગ અલગ કંપનીઓના નામવાળા સ્ટીકરો લગાવી પ્લાસ્ટિકની નાની મોટી બોટલોમાં રો મટીરિયલ ભરી તે બોટલોને ઓનલાઈન ઈ-કોમર્સ એપ્લિકેશન મારફતે વેચાણ કરતા વસ્તુઓનું વેચાણ કરતા પકડી પાડેલ છે. પકડાયેલ આરોપી બાબુભાઈ ઉકાભાઈ ચૌહાણ, નીરલ બાબુભાઈ ચૌહાણ અને સિદ્ધાર્થ બાબુભાઈ ચૌહાણને ઝડપી પાડવામાં આવેલ છે.